સૌથી પહેલા તો ફૂલછાપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. ફૂલછાપ ડિજિટલ યુગની અંદર આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. ફૂલછાપના ન્યૂઝ નિયમિત આપણે સૌને મળતા રહીએ છીએ. આજે 25મી ડિસેમ્બર ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે માનનીય વડાપ્રધાનની ફિટ ઇન્ડિયાની મુહિમને ચરિતાર્થ કરવા માટે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હંસભાઈ સંઘવી સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજે રાજકોટ શહેરમાં સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કર્યું હતું, જેમાં 4000 થી વધુ 6 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સુધીના તમામ લોકો આજે આ મહાનગરપાલિકાના આયોજનની અંદર જોડાયા હતા. ખાસ કરીને ફૂલછાપ ડિજિટલના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને મારું એક બીજા કાર્યક્રમની અંદર પણ આમંત્રણ આપીએ છીએ. 28મી તારીખે રવિવારે સ્વદેશી મેરેથોનનું પણ આયોજન કર્યું છે. આ કાર્યક્રમની અંદર પણ આપ સૌ રાજકોટના લોકો જોડાવ એવી મારી આપ સૌને નિમંત્રણ છે. અને આ કાર્યક્રમની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ સૌ બાળકોથી લઈ અને વડીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. જય જય ગણેશ. જય કલીવડા. આ સાયક્લોથોન એક સુંદર આયોજન છે અને એક સારો મેસેજ છે. નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો ભાગ લઈ રહ્યા છે. એક સારો પ્રસંગ લાગી રહ્યો છે. લોકો 2000 જેટલી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હોય તેવું લાગે છે. સાયકલ ચલાવવાથી શરીરને બધા પ્રકારની કસરતો મળે છે. મગજ એકદમ પ્રફુલ્લિત રહે છે. શરીરના દરેક અંગોને એક્સરસાઇઝ મળવાથી શરીર એકદમ ફિટ એન્ડ ફાઇન રહે છે. આજે તો 5 થી 10 કિલોમીટરની રાઈડ છે. એ સારું છે બધા માટે. યુવાને ખાસ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે સાયકલિંગની પ્રવૃત્તિમાં જોડાવવું જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય ઉદ્દેશ સ્વસ્થ સમાજ, સ્વસ્થ ભારત અને આત્મનિર્ભર ભારત બને એ માટે થઈને સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ એ માત્ર 2 પૈડાનું વાહન નથી, પરંતુ એક સ્વસ્થ સમાજ અને આવનારા ભવિષ્યને આપણે સ્વસ્થ પર્યાવરણ આપી શકીએ એ માટે વધુને વધુ સાયકલિંગને પ્રોત્સાહન મળે અને વધુને વધુ જીવનશૈલીમાં આપણે સાયકલને અપનાવી શકીએ એ માટે આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માધ્યમથી આ ફિટ ઇન્ડિયા અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે થઈને આ સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણા પૂર્વ વડાપ્રધાન અને પ્રખર વક્તા અને આદર્શ નેતા એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે પણ આજે આ સ્વદેશી સાયક્લોથોનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમને સાદર વંદન સાથે પ્રણામ કરું છું. સમગ્ર રાજકોટની આરોગ્યપ્રેમી જનતાઓ, વિવિધ સંસ્થાઓ, રોટરી ક્લબ ઓફ રાજકોટ, મિડટાઉન અને સાયકલ ક્લબ જેવી સંસ્થાઓના માધ્યમથી તમામ આરોગ્યપદ લોકોએ આ સાયક્લોથોનની ઇવેન્ટમાં ભાગ લઈને સમાજને એક સંદેશો આપ્યો છે કે આપણે વધુને વધુ આપણા પર્યાવરણ માટે અને ગ્રીન રાજકોટ, ક્લીન રાજકોટને મજબૂત બનાવીએ એ અભિયાન. 76 રનિંગ 25 રોજ 25 થી 30 કિલોમીટર જામનગર રોડ. બહુ સરસ. અને આવી ઇવેન્ટ થતી રહે તો બધાને પણ પ્રોત્સાહન મળે સાયકલિંગ માટે. એટલા માટે કે અત્યારે નાની નાની ઉંમરના છોકરાઓને હાર્ટ એટેક આવી જાય છે, બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ બધી બીમારી થાય છે. જો તેઓ નિયમિત આ રીતે કરે તો શરીર સ્વસ્થ રહે અને જેટલું કેરિયર બનાવવું જરૂરી છે એટલું જ સ્વાસ્થ્ય પણ જરૂરી છે. અને શરીર સારું હશે તો જ તમે કેરિયર બનાવી શકશો. બહુ સરસ છે. આવી ઇવેન્ટ થતી રહે તો યુવાનોને પ્રોત્સાહન મળતું રહે. અને ખાસ કરીને બહેનો અત્યારે જે ઘરકામમાં જ ને બીજી કોઈ પ્રવૃત્તિમાં, પાર્ટીઓમાં ને કિટી પાર્ટીઓમાં વ્યસ્ત રહે છે, એના કરતા સાયકલિંગ કરે તો એના માટે પણ સારું છે અને એના બાળકો માટે પણ સારું છે.